નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે એક આપણે જનરલ ટોપિક લઈને એક વિડીયો બનાવેલો છે કે ભારત દેશમાં કઈ જગ્યાએ કયું જ્યોતિર્લિંગ આવેલું છે। તો ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગો છે। કેટલા છે? 12 જ્યોતિર્લિંગો આવેલા છે। તો પહેલા આપણે જોઈએ છે કે કયા રાજ્યમાં કયું છે, પછી એને આપણે નકશામાં જોઈશું કે કયું રાજ્યમાં કયું જ્યોતિર્લિંગ કયા સ્થળ ઉપર આવેલું છે। તો પહેલું જે જ્યોતિર્લિંગ છે એ કેદારનાથમાં છે, ઉત્તરાખંડ હિમાલયમાં। બીજું બે જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં દ્વારકામાં આવેલું છે, બીજું સોમનાથ જ્યોતિર્લિંગ જે ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલું છે। એના પછી છે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, રાજ્ય પૂછાય તો મહારાષ્ટ્ર છે, સ્થળ પૂછાય તો નાસિક છે। એ જ રીતે ધુણેશ્વર જ્યોતિર્લિંગ એ પણ મહારાષ્ટ્ર રાજ્ય છે અને સ્થળ પૂછાય તો ઔરંગાબાદ સ્થળ છે। ત્રીજું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર, મહારાષ્ટ્ર પુણેમાં આવેલું છે। તો 3 જ્યોતિર્લિંગ પુણે મહારાષ્ટ્રમાં છે, એક ત્ર્યંબકેશ્વર, એક ધ્રુણેશ્વર, એક ભીમાશંકર। 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ। એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ 2 જ્યોતિર્લિંગ છે, એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈનમાં આવેલું છે ક્ષિપ્રા નદી કિનારે, બીજું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ પણ મધ્યપ્રદેશમાં છે, એ નર્મદા નદી કિનારે આવેલું છે। પછી વાત કરીએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, કર્નૂલ નામના વિસ્તારમાં। એ જ રીતે વૈજનાથ જ્યોતિર્લિંગ જે ઝારખંડમાં આવેલું છે, દેવધર પાસે। એના પછી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે, એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં વારાણસી સ્થળે આવેલું છે। એ જ રીતે રામેશ્વર જ્યોતિર્લિંગ છે એ તમિલનાડુમાં આવેલું છે। તો ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં 3 જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશમાં 2 જ્યોતિર્લિંગ। તો ગુજરાતના 2, એક નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ। એ જ રીતે મહારાષ્ટ્રના 3 જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર, ધુણેશ્વર, ભીમાશંકર। એ જ રીતે મધ્યપ્રદેશમાં 2, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર। તો 2 ને 3 5, 5 ને 2 7 જ્યોતિર્લિંગ 3 રાજ્યોમાં આવેલા છે। તો ટોટલ આ 12 જ્યોતિર્લિંગો છે। હવે એને આપણે નકશામાં સમજીએ તો કયું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે। તો ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એક આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અને બીજું છે દ્વારકા જ્યોતિર્લિંગ। તો આ 2 ગુજરાતમાં આવેલા છે, જેમાં નાગેશ્વર એ દ્વારકામાં છે અને સોમનાથ એ પ્રભાસ પાટણમાં આવેલું છે। એના પછી મહારાષ્ટ્રમાં 3 જ્યોતિર્લિંગ છે, એક ભીમાશંકર જ્યોતિર્લિંગ છે, બીજું જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે અને ત્રીજું જે જ્યોતિર્લિંગ છે એ ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ છે। તો જે ભીમાશંકર છે એ પુણેમાં છે, ધૃષ્ણેશ્વર ઔરંગાબાદમાં છે અને ત્ર્યંબકેશ્વર જે છે એ નાસિકમાં આવેલું છે। એ જ રીતે મધ્યપ્રદેશમાં વાત કરીએ તો 2 છે, એક ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને બીજું જ્યોતિર્લિંગ છે એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ। આ 2 મધ્યપ્રદેશમાં છે। પછી વાત કરીએ તો પછી જે સ્ટેપ બાય સ્ટેપ કેદારનાથ એ ઉત્તરાખંડમાં છે, તો એ આ કેદારનાથ જે આ ઉત્તરાખંડમાં આવેલું છે। બીજું નાગેશ્વર, તો આપણે નાગેશ્વર જે છે એ આ ગુજરાતમાં છે। એના પછી સોમનાથ એ પણ ગુજરાતમાં, તો જે સોમનાથ છે એ પણ આ ગુજરાતમાં, એટલે કે દ્વારકા આ 2 ગુજરાતમાં છે। અહીંયા સોમનાથ લખવું પડશે। એના પછી ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્ર, તો એ ત્ર્યંબકેશ્વર છે એ મહારાષ્ટ્રમાં છે। બીજું જોઈએ ધ્રુણેશ્વર એ મહારાષ્ટ્ર, તો એ ધ્રુણેશ્વર છે એ પણ ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે। અને ત્રીજું જે છે એ ભીમાશંકર, એ ભીમાશંકર પણ ક્યાં છે? એ 3 મહારાષ્ટ્રમાં આવેલા છે। એના પછી આપણે આગળ જોઈએ તો મહાકાલેશ્વર મધ્યપ્રદેશ ઉજ્જૈન, તો કે મહાકાલેશ્વર મધ્યપ્રદેશ આ ઉજ્જૈનમાં છે। અને બીજું જે જ્યોતિર્લિંગ છે એ ઓમકારેશ્વર છે, તો એ ઓમકારેશ જ્યોતિર્લિંગ એ પણ ક્યાં છે? મધ્યપ્રદેશમાં આવેલું છે। એના પછી આપણે વાત કરીએ તો મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ કર્નૂલ, તો મલ્લિકાર્જુન અહીંયા આંધ્રપ્રદેશ કર્નૂલમાં અહીંયા મલ્લિકાર્જુન આવેલું છે। એના પછી આપણે વાત કરીએ વૈજનાથ જે ઝારખંડમાં આવેલું છે। આ વૈજનાથ છે એટલે બિહારના ઝારખંડ, તો આ વૈજનાથ તે આવેલું છે। એના પછી આપણે વાત કરીએ કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ, તો એ કાશી વિશ્વનાથ આ ઉત્તર પ્રદેશમાં આવેલું છે। અને છેલ્લું જે છે એ રામેશ્વર જે તમિલનાડુમાં આવેલું છે,
તો જે રામેશ્વર છે તમિલનાડુમાં આવેલું છે. તો એ જે જ્યોતિર્લિંગની વાત કરી તો આ 12 જ્યોતિર્લિંગો છે. તો 12 જ્યોતિર્લિંગ ક્યાં આવ્યા એ તમને વિડીયોમાં બતાવેલું છે. એકવાર અવશ્ય જુઓ અને આવા અવનવા વિડીયો માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.